જાફરાબાદના ભટ્ટવદર ગામના યુવકના મૃતદેહનો મામલે હજારો લોકોના ટોળા પોલીસ સ્ટેશન ઉમટ્યા. મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. ગીર સોમનાથના સુત્રાપડા પોલીસ સ્ટેશનના ધરપકડ કરાયેલ યુવાનનું થયું હતું મોત. જાફરાબાદના ભટ્ટવદરના સ્થાનિકો અને કોળી સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં એકઠા થઈ પહોંચ્યા નાગેશ્રી પોલીસ મથકે. નાગેશ્રી પોલીસ સ્ટેશનનો ટોળાએ કર્યો ઘેરાવ. કોળી સમાજના મહિલાઓ, યુવતીઓ, યુવાનો, વૃદ્ધ સહિતના ટોળા પહોંચ્યા પોલીસ મથકે. પોલીસ વિરુદ્ધ ગુન્હો નોંધવાની માંગ સાથે કોળી સમાજમાં રોષની લાગણી જોવા મળી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ ગુન્હાઓના કામે પોલીસ ઉઠાવી ગઈ અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડાયેલ. હોસ્પિટલમાં આ યુવાને નિવેદનમાં પણ જણાવ્યું કે મારો કોઈ ગુનો નથી, હું સહી નહીં કરું અને પોલીસના નામ આપ્યા સહિત હોસ્પિટલમાં નિવેદન આપ્યાનું જણાવેલ. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે કાળુ શાહ કનોજિયા. ઘટનામાં એવું છે કે 3 મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગુજરી ગયા છે, એના હાળા કોઈ છોકરીને લઈને આવ્યા હતા સુરત, એના રૂમે. એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એના હાળા નીકળી ગયા, ભાગી ગયા. અને પોલીસ એના હાળાની ઉપર એક્શન નહીં લેવાના બદલા નરેશભાઈ જે આરટીઆઈ માંગી પોલીસની સામે, એમાં પોલીસને કિનાખોરી રાખી એના નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો. અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓફ થઈ ગયા, તો ગુરુવારે એમનું કાર્ય જ હતું. બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ. અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું થયું કાંઈ એમને ખબર નથી. એ તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા તૈયાર નથી. શું કામ કે મારા માણસને જીવ તો લઈ ગયા, એમનો કોઈ એવો ગુનો હતો નહીં. એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ, મને શું કારણે લાવ્યા એમ. બસ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું. બસ આ ન્યાય મળે એ જ અમારી માંગણી, બીજું કાંઈ.